વેલકમ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જૂન મહિનાનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ઇંગ્લિશનું છે કે જે ગુજરાતી અને હિન્દી મીડિયમમાં આવે એ ઇંગ્લિશનું છે. બીજું કે જુલાઈ મહિનામાં એક્ઝામ લેવાય છે, આ વર્ષે જૂનમાં લેવાય છે થોડી વહેલી, એટલે એ રિપીટર વિદ્યાર્થીઓનું પેપર છે કે જે ફેલ થયા હોય એના માટેનું. જુઓ તો સૌપ્રથમ રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ તમારે જોવાનું છે. સૌપ્રથમ હું તમને કહું કે નીચેના વિધાનો ચારે ચાર ખોટા છે. ચારે ચાર ખોટા છે. કેવી રીતે ખોટા છે જોઈ લો. ધ બેલેટ મેક્સ અ ફ્રીડમ આઉટ ઓફ ધ વે સ્લેવ, એટલે મતપત્રક છે માણસની ગુલામીમાંથી મુક્ત કરે છે, તો ખોટું છે. સાચો આન્સર એમ આવે ધ બેલે ડઝ નોટ મેક અ ફ્રીડમ આઉટ ઓફ વે સ્લેવ, એમ આવે. સેકન્ડ છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ અમેરિકા, ફોલ્સ છે. શું કામ? તો એમાં આન્સર આવે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા આવશે, અમેરિકાની જગ્યાએ આફ્રિકા. થર્ડ છે વોલ્ટ લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન, એ પણ ફોલ્સ છે. એનો સાચો આન્સર એમ છે કે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, એમણે કદી ટ્રેન માટેનું આકર્ષણ ગુમાવ્યું નહીં. નંબર 4 છે સોજર્નર વોઝ અ બ્લેક યુરોપિયન ફ્રીડમ ફાઇટર એન્ડ જર્નાલિસ્ટ. સોજર્નર છે એ બ્લેક યુરોપિયન ફ્રીડમ ફાઇટર તો હતા જ, પણ જર્નાલિસ્ટ ન હતા, પત્રકાર ન હતા, ઓરેટર એટલે વક્તા હતા. તો ચારે ચાર ફોલ્સ છે મિત્રો, ખોટા છે, યાદ રાખજો. હવે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગમાં જો આ જે આપેલા છે ને એ વિદ્યાર્થીઓના છે એટલે એ ખોટા છે, યાદ રાખજો. નોવેલ એટલે નવીન થાય એટલે ન્યૂ થાય. ટુરિસ્ટ એટલે મુલાકાત લીધી હતી એટલે વિઝિટેડ થાય. ટ્રિવિયલ એટલે નાનું થાય, સ્મોલ. બરાબર. તો આ રીતે હું જે આન્સર આપું એ છે, આપેલા જે છે વિદ્યાર્થીએ કરેલા છે એટલે એમાં ભૂલ છે ઘણી, યાદ રાખજો. નંબર 8માં ક્રિશિવા બિહેવ્સ ટુ બોલ્ડલી ટુ બી અફ્રેડ ઓફ એનીવન. ટુ આવે એટલે રિઝલ્ટ આવે. 8માં શું આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ, કેમ કે ટુ આવેલું છે. પછી એના પછી જો આગળ તમે કે વેરી ફ્યુ લીડર્સ વર સો ગ્રેટ એઝ સુભાષચંદ્ર બોઝ, તો એ ડિગ્રીનું વાક્ય છે એટલે એને કમ્પેરેટિવ કહેવાય, કમ્પેરિંગ એટલે સરખામણી. અને 10માં છે કુશાલ વુડ પ્રિફર ટુ બી અ લોયર દેન ટુ બી માર્કેટિંગ મેનેજર, એમાં પસંદગી છે એટલે એક્સપ્રેસિંગ ચોઇસ આવશે. ઓકે. હવે એના પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રાઇટ રિસ્પોન્સમાં જો કે સાગર સેઝ હાઉ ઇઝ યોર ન્યૂ ફોન, એટલે તારો નવો ફોન કેવો છે. અમિતા કહે છે કમ્પેરિઝન એટલે ડિગ્રીનું વાક્ય બોલે છે, એમાં 11માં ડી આન્સર આવશે કે વેરી ફ્યુ ફોન્સ આર સો ઇમ્પ્રેસિવ એઝ માઇન, એમ આવશે. નંબર 12 છે ભાવેશ સેઝ વાય ડીડ યુ રીચ લેટ એટ સ્કૂલ, ગિવિંગ રીઝન એટલે કારણ આપવાનું છે. તો 12માં એ આવે છે કે આઈ રીચ લેટ બિકોઝ આઈ હેડ ગોટ અપ લેટ. હું લેટ પહોંચ્યો કેમ કે મેં લેટ ઉઠ્યો હતો. સેકન્ડ છે ને સેકન્ડ, એમાં બંને સાદા ભૂતકાળ છે, એને બદલે પહેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે અને બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં આવે. બાકી સેકન્ડ સેન્ટેન્સ આમ ખરું જ છે પણ ખાલી એક હેડ ઘટે છે. નંબર 13માં જો ભરત સેઝ વાય ડીડ યુ જોઈન આર્ટ્સ કોલેજ, વિમલ સેઝ એક્સપ્રેસિંગ પર્પઝ એટલે હેતુ દર્શાવે છે કે આઈ જોઈન આર્ટ્સ કોલેજ સો દેટ આઈ માઇટ બીકમ અ ટીચર. હવે જો ફર્સ્ટની અંદર વિથ એ વ્યૂ ટુ પછી બીકમિંગ હોય તો સાચું પડે, બીની અંદર ઇન ઓર્ડર ટુ પછી બીકમ હોય તો સાચું પડે, એટલે એ ખોટા છે. અને થર્ડની અંદર તો રોંગ જ છે કેમ કે એમાં બીકોઝ આપેલું છે એટલે પર્પઝમાં બીકોઝ નહીં આવે, રીઝનમાં આવે. નંબર 14 જો માનસી સેઝ હાઉ ઇઝ યોર ન્યૂ ટીચર, ક્રિશિવ સેઝ શી બિહેવ્સ, સપોઝિશન એટલે ધારણા કરવાની હોય એટલે શું લેવાનું? એઝ ઇફ અથવા એઝ ધો લેવાનું છે કે એઝ ઇફ હી શી વર અ પ્રિન્સિપાલ, જાણે કે તે પ્રિન્સિપાલ હોય એવું વર્તન એ કરે છે. ઓકે. હવે આગળ જો નંબર 15 છે ભવ્યતા લિસન્સ ટુ ઇંગ્લિશ ન્યૂઝ ડેલી ટુ એનરીચ હર વોકેબ્યુલરી, એટલે સ્પેલિંગ વધારવા માટે રોજ ઇંગ્લિશ ન્યૂઝ સાંભળે છે. હવે શા માટે ઇંગ્લિશ ન્યૂઝ સાંભળે છે બનાવવાનું છે એટલે વાય બનાવવાનું. હવે વાય પછી બી આવશે, શું કામ? તો સોરી, વાય પછી બી આવશે ઉપરનામાં કે એમાં 15માં વાય પછી બી, બિકોઝ વાય ડઝ ભવ્યા લિસન ટુ ધ ઇંગ્લિશ ન્યૂઝ. જો અહીંયા લિસન્સમાં એસ લાગેલું છે ને એટલે ડઝ લેવાનું, લિસન્ડ હોય તો ડીડ લેવાનું આવે.
નંબર 16 છે મેની સ્ટુડન્ટ્સ વેન્ટ અબ્રોડ ટુ મેક ધેર ફોર્ચ્યુન. તો શા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ અબ્રોડ ગયા હતા? તો 16ની અંદર સી આવશે કે વાય ડીડ મેની સ્ટુડન્ટ્સ ગો અબ્રોડમાં સી લેવાનું. વેન્ટ એટલે ગયા હતા તો વાય ડીડ આવે, ભૂતકાળ હોય ને તો ડીડ અને V1 આવશે, એટલે વાય ડીડ છે ને સી વાળો આવશે, ડી વાળું નહીં આવે કેમ કે ડીમાં પાછું વેન્ટ આપ્યું છે, વેન્ટ ના આવે, ડીડ આવી જાય એટલે V1 જ આવે. નંબર 17 છે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ વેન લાઈફ બીકમ્સ હેક્ટિક. જ્યારે જીવન રઘવાયું બને ત્યારે આપણે માનસિક રીતે થાકી જઈએ છીએ. તો એમાં શું આવશે? 17ની અંદર એ આવશે કે હાઉ ડુ વી ફીલ વેન લાઈફ બીકમ્સ હેક્ટિક. નંબર 18 છે ઇન ધ પાસ્ટ અ ન્યૂ ફિલ્મ વોઝ શોન એટ ધ ઓપન એર થિયેટર. તો કઈ જગ્યાએ નવું ફિલ્મ બતાવવામાં આવતું હતું પહેલાં એ બતાવવાનું છે, કઈ જગ્યાએ, એટલે વેર આવે તો વેર વોઝ અ ન્યૂ ફિલ્મ શોન, બરાબર, ડી આન્સર આવશે. હવે મિત્રો 32, 33 અને 34 જે ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન છે એનો તમને આન્સર આપી દઉં છું, બરાબર, એ તમે જોઈ લો. હે માય હાર્ટ એટલે હૃદય, માય હાર્ટ 32મો ક્વેશ્ચન. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રીલી નીટ ફાઇલ્સ. Smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com is exemption and contentment.com are copying themselves all over my heart. ફર્સ્ટની અંદર હાર્ટ, સેકન્ડમાં સ્માઇલ એમપીજી અને થર્ડમાં contentment.com આવશે. હવે આવશે ડાયરેક્ટ 55 ક્વેશ્ચન, એટલે તમે ગ્રામરની અંદર આવો ડી વિભાગમાં. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે સૂચના મુજબ કરો. સૂચના શું આપેલી છે પહેલામાં કે ડુ ઇઝ ડાયરેક્ટેડમાં જો સ્ટાર્ટ લાઈક ધીસ, હાઉ ડુ યુ ફીલ એનું આપ્યું છે હાઉ ઇઝ ફીલ્ડ, પછી બાય યુ કરવાનું. 52મો પ્રશ્ન, હાઉ ઇઝ ફેલ્ટ બાય યુ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, પછી ક્વેશ્ચન માર્ક એમાં કરવાનો છે, ઇનડાયરેક્ટમાં નહીં કરવાનું. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર છે એનું બે રીતે થાય કે યુ આર રિક્વેસ્ટેડ ટુ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, અથવા લેટ ધ ફિલ્મ બી વોચ્ડ એમ કરવાનું, લેટ ધ ફિલ્મ બી વોચ્ડ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. પછી વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તો વોટ એડવાઇસ વુડ બી ગિવન બાય યુ, પછી જોડી દેવાનું ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. 53માં હી ઇઝ ટેકિંગ અવે અ શિપ, એને બહુવચન કરવાનું છે કે ધે આર ટેકિંગ અવે શિપ, કાઢીને શિપનું બહુવચન શિપ જ રાખવાનું. ઘેટા સમૂહમાં રહે, અને સમૂહમાં રહે ને એને બધાનું બહુવચન એનું એ રહે. શિપ છે, ફિશ એટલે માછલી છે, ડિયર એટલે હરણ વગેરે. હી વિલ ટેક અવે ઇટ ટુ હિઝ કોર્ટયાર્ડ, તો ધે વિલ કરવાનું છે કે ધે વિલ ટેક અવે ધેમ ટુ ધેર કોર્ટયાર્ડ. કોર્ટયાર્ડ્સ ધેર, THEIR, હિઝનું ધેર કરવાનું. અને કોર્ટયાર્ડ્સ હી ડઝ નોટ અલાઉ ઇટ ટુ ગો એનીવેર, તો ધે ડુ નોટ અલાઉ ધેમ ટુ ગો એનીવેર, ઇટનું ધેમ કરવાનું છે. હવે 54માં ડિગ્રી જો ઇનડાયરેક્ટ સ્પીચમાં, વોટ્સ ધ મેટર વેદાંત સેડ આઈ, મેં પૂછ્યું કે વેદાંત શું તકલીફ છે. આઈ હેવ ગોટ અ હેડેક, પાપા તેણે કહ્યું કે પપ્પા મને માથામાં દુખે છે. તો આપણે પહેલાં ક્વેશ્ચન છે એટલે આઈ આસ્ક્ડ વેદાંત વોટ ધ મેટર વોઝ, પછી ફૂલ સ્ટોપ કરવાનું, બધા જ ચિહ્નો કાઢીને ખાલી એક ફૂલ સ્ટોપ કરી દેવાનું, કોમા, ઇન્વર્ટેડ કોમાસ ને બધું કાઢી લેવાનું. વેદાંત રિપ્લાઇડ દેટ હી હેડ ગોટ અ હેડેક, એટલે એને માથું દુખતું હતું. આઈ એડવાઇસ એટલે મેં સલાહ આપી, આઈ એડવાઇસ ટુ ગો ટુ બેડ એટલે પથારીમાં જવા માટે સલાહ આપી. હી ટોલ્ડ મી દેટ હી વોઝ ઓલ રાઇટ, તેણે મને કહ્યું કે તે બરાબર હતો. આઈ ઇન્સિસ્ટેડ એટલે આગ્રહ કર્યો હતો, આઈ ઇન્સિસ્ટેડ ટુ ગો ટુ બેડ, આઈ ફોર્સ ટુ ગો ટુ બેડ, અથવા આઈ ઓલ્સો સજેસ્ટેડ ટુ ગો ટુ બેડ. એન્ડ એડેડ દેટ આઈ વુડ કોલ હિમ વેન ધ ડોક્ટર વુડ અરાઇવ. ફરીથી એકવાર ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ લો. આઈ આસ્ક્ડ વેદાંત વોટ ધ મેટર વોઝ, વેદાંત રિપ્લાઇડ દેટ હી હેડ ગોટ અ હેડેક, આઈ રિક્વેસ્ટેડ ટુ ગો ટુ ધ બેડ, હી ટોલ્ડ દેટ હી વોઝ ઓલ રાઇટ, આઈ ઇન્સિસ્ટેડ ટુ ગો ટુ બેડ એન્ડ એડેડ દેટ આઈ વુડ કોલ હિમ વેન ધ ડોક્ટર વુડ અરાઇવ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ શોઈંગ કરેક્ટ ઓપ્શનમાં જો, એમાં ફર્સ્ટ છે વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ, એટલે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે.
એમાં એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે એટલે આઈ યુઝ ટુ રીડ ઇન ધ લાઇબ્રેરી, હું લાઇબ્રેરીમાં વાંચવા ટેવાયેલો હતો. યુઝ ટુ બતાવે છે કે ભૂતકાળની ટેવ હતી. ઇફ ઇટ રેન્સ ધીસ આફ્ટરનૂન, કન્ડિશન બતાવે છે કે જો આજે બપોર પછી વરસાદ પડે તો વી વિલ નોટ પ્લે ક્રિકેટ એટલે અમે ક્રિકેટ રમીશું નહીં. શ્લેષા ઇઝ સો સ્ટુડિયસ એટલે શ્લેષા એટલી મહેનતુ છે કે that she forgets to take meal એટલે તે ભોજન લેવાનું ભૂલી જાય છે. સરદાર પટેલ વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા એટલે મહાન નેતાઓમાંથી એક નેતા. વન ઓફ આવે ને એટલે બહુવચન નામ આવે લીડર્સ. ઇફ ધ પ્લેયર્સ હેડ પ્લેડ વેલ, જો ખેલાડીઓ સારું રમ્યા હોત તો વી વુડ હેવ વન ધ વર્લ્ડ કપ, તો આપણે વર્લ્ડ કપ જીત્યા હોત. પછી 3 વાક્યો જોડીને એક વાક્ય બનાવવાનું છે. ધ મીટિંગ વોઝ હેલ્ડ એટ ધ ટાઉન હોલ, ડાયરેક્ટ જોડી દેવાનું. ધ મીટિંગ વોઝ હેલ્ડ એટ ધ ટાઉન હોલ વિચ વોઝ પ્રિઝાઇડેડ ઓવર બાય ધ મેયર, અથવા એન્ડથી જોડી દેવાનું કે ધ મીટિંગ વોઝ હેલ્ડ એટ ધ ટાઉન હોલ એન્ડ ધ મેયર પ્રિઝાઇડેડ ઓવર ઇટ એટલે પ્રેસિડેન્ટ બન્યા હતા મેયર. 2 થી ડાયરેક્ટ જોડો હવે. ટુ મેક ધ સક્સેસફુલ અરેન્જમેન્ટ ફોર સેલિબ્રેટિંગ ધ ફાઉન્ડેશન ડે ઓફ ધ સિટી. ફરીથી એકવાર. ધ મીટિંગ વોઝ હેલ્ડ એટ ધ ટાઉન હોલ એન્ડ ધ મેયર પ્રિઝાઇડેડ ઓવર ઇટ ટુ મેક ધ સક્સેસફુલ અરેન્જમેન્ટ ફોર સેલિબ્રેટિંગ ધ ફાઉન્ડેશન ડે ઓફ ધ સિટી. હવે ક્વેશ્ચન નંબર 61 to 64 ફિલ ઇન ધ બ્લેન્ક્સ બાય સિલેક્ટિંગ કરેક્ટ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ ઓફ ઇચમાં જો. ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 12 આર નાવ એટ ધ ડિસિઝિવ ડિસિઝન. અરે ડિસિઝિવ સ્ટેજ એટલે નિર્ણાયક તબક્કા ઉપર છે વિદ્યાર્થીઓ અત્યારે. ડિસિઝિવ એટલે વચ્ચેનો આવશે. લેટ અસ નોટ ફરગેટ, ચાલો આપણે નહીં ભૂલીએ કે પહેલામાં ડિસિઝિવ હતું, બીજામાં લેટ અસ નોટ ફરગેટ that if they get a single proper hint they will make the grand career, તો તેઓ મોટી કરિયર એટલે કારકિર્દી બનાવશે. છેલ્લું કરિયર એટલે કારકિર્દી લેવાનું છે, બરાબર. ડિસિઝિવ એટલે નિર્ણાયક ફર્સ્ટની અંદર આવશે, સેકન્ડમાં ફરગેટ એટલે ભૂલી જવું, થર્ડમાં સિંગલ એટલે એક, અને કરિયર એટલે કારકિર્દી છેલ્લામાં આવશે. ઓકે, હવે આપણે નીચે જો કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. ધ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ સ્ટાન્ડર્ડ 12 2023 and 2024, બરાબર. તો બોયઝ ગોટ 65 માર્ક્સ ઇન ગ્રુપ A and in computer and 23 marks in Gujarati, 8 marks in Sanskrit and total marks were 96. એ રીતે ગર્લ્સનું જોવાનું છે. ગર્લ્સ ગોટ 81 marks in computer, 32 marks in Gujarati and 2 marks in Sanskrit. They got 115 total marks of computer was 146 in Gujarati, 55 Sanskrit 10 and total 211. એટલે એ રીતે ગ્રુપ A અને ગ્રુપ B ના વાક્યો બનાવી અને પછી એની કમ્પેરિઝન એટલે ડિગ્રીમાં કરવાની છે કે કમ્પ્યુટરની અંદર ગ્રુપ Aના વિદ્યાર્થીઓએ ગ્રુપ Bના વિદ્યાર્થીઓ કરતાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા. તો બોયઝ ગોટ લેસ માર્ક્સ ઇન કમ્પ્યુટર ઇન A ગ્રુપ ધેન ઇન B ગ્રુપ. પછી કમ્પ્યુટરમાં ગર્લ્સે વધારે માર્ક્સ મેળવ્યા હતા એમાં, તો ગર્લ્સ ગોટ મોર માર્ક્સ ઇન ગ્રુપ A ધેન ઇન B ગ્રુપ. એ રીતે બેની કમ્પેરિઝન કરવાની છે. ત્યાર પછી એસે જોઈ લો. પોલ્યુશન છે માય ફેવરેટ ક્રિકેટર્સ એન્ડ માય ફેવરેટ ક્રિકેટ સિરીઝ. અને રાઇટિંગમાં તમે જોઈ લો સ્પીચને એપ્લિકેશન છે, ઈમેલના અથવામાં રિપોર્ટ છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ મિત્રો. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેન.